તો જય શ્રી રામ મારા વેપારી ભાઈઓ મિત્રોને બધાને. મિત્રો આજનો વિડીયો આપણે ખાસ એ માટે બનાવ્યો છે કે મિત્રો આપણે યુદ્ધને લીધે આપણે કિરાણા દુકાનમાં ખૂબ પરેશાની અને ખૂબ મુશ્કેલી છે મિત્રો. કારણ કે એક તો માલનો સ્ટોક નથી મળતો, જે સ્ટોક મળે છે એ ભાવ બહુ વધીને આવે છે, ઉપરથી માલ આવતો બંધ થઈ ગયો છે મિત્રો. કારણ કે એક તો પેલા ભાવ બહુ વધી ગયો છે, એમાં આપણે પેમેન્ટ એક તો રોકાઈ ગયું છે, પૈસો આવતો જાવતો માર્કેટમાં ફરતો જે બંધ થઈ ગયો છે એની લીધે બહુ મુશ્કેલી પડે છે મિત્રો. અને ભાવ બહુ વધી ગયો છે, જેમ કે પ્લાસ્ટિકનો ભાવ જે 150 રૂપિયા હતો એને મિત્રો વધીને 200 રૂપિયા થઈ ગયો છે. અને તેલ તો મિત્રો આવતું નથી, જે તેલ આવે છે સનફ્લાવર, અને એમાં ભાવ બહુ હાઈ થઈ ગયું છે. જે 1600 નો મળતો એનો 2050 થી લઈને તેલના ભાવ થઈ ગયા. એટલા માટે જે કોઈ વેપારી કે જો કોઈ કિરાણા દુકાન વાળા જેની પાસે માલનો સ્ટોક હોય એ મિત્રો કિરાણા દુકાનની અથવા તમારા આજુબાજુની જે માર્કેટમાં હોય એમાં રોજનો ભાવની અપડેટ લઈને જે તમે તમારી પાસે સ્ટોક માલ પડ્યો છે એને મેનેજમેન્ટ કરી અને ભાવ થોડોક ઓવલો કરીને વેચજો, જેથી તમે 2 પૈસા પ્રોફિટ કમાઈ શકો અને તમારા માર્કેટમાં તમારું નામ એમ નામ બન્યું રહે મિત્રો. એટલા માટે કહેવાનું એ છે કે જો તમારી પાસે માલ પડ્યો હોય તો માર્કેટમાં રોજ ફોન કરીને જાણજો કે ભાઈ આ ભાવ, આ પ્રોડક્ટનો શું ભાવ છે અને અત્યારે આ પ્રોડક્ટનો શું ભાવથી વેચાય છે. તો મિત્રો તમને વેચવામાં સારી રીતે ફાયદો પડશે અને તમે સારું માર્જિન કમાઈ શકો. એટલા માટે કહેવાનો એવો મતલબ છે કે મિત્રો તમે થોડાક ટાઈમ માટે, કારણ કે આ જોયામાં એવું લાગે છે કે આગળની પરિસ્થિતિ આની કરતાં પણ ખરાબ હશે, હોઈ શકે છે. એટલા માટે તમે થોડું ધ્યાન આપજો અને કેશ ફ્લો એકદમ કરી દેજો, ઉધારી દેવાનું થોડોક ટાઈમ માટે ટાળી દેજો. અને કસ્ટમરને ખાસ નમ્ર વિનંતી છે કે થોડોક ટાઈમ માટે સપોર્ટ કરજો અને કિરાણા દુકાનવાળાને થોડો સપોર્ટ કરજો અને થોડાક ટાઈમ માટે ઉધારી માંગતા નહીં. કારણ કે જો કે મિત્રો મને પણ ખબર છે આપણી કિરાણા દુકાન એવી છે જે ઉધાર દીધા વગર હાલવાની છે નહીં. પણ મિત્રો થોડાક ટાઈમ માટે તમે થોડુંક કેશ ફ્લો કરો અને કેશને જાળવીને ચાલો તો આગળ જતાં આપણે તકલીફ ન પડે. એટલા માટે આ વિડીયો બનાવ્યું છે. તો જો આપણો વિડીયો ગમતા હોય અને સારા લાગતા હોય તો માહિતી સારી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ભાઈને ફોલો કરજો. તો જય શ્રી રામ.